નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. દિયોદર પ્રાંત કચેરીમાં કેશ ડોઝ માટે રામધૂન અને ધરણા યોજાયા. અસરગ્રસ્તોને કેશ ડોઝના ચૂકવણામાં વહાલા દવાલાની નીતિ અપનાવાતી હોવાના આક્ષેપો. પાલનપુરના મેરવાડા ગામેથી અજાણ્યા યુવકની લાશ મળી. મૃતકની હત્યા કરી લાશને ફેંકી દેવાઈ હોવાની આશંકા. એસટીની અગવડતાથી ત્રસ્ત વિદ્યાર્થીઓને ગઢમાં એસટીઓ રોકી. અપૂરતી બસો અને અનિયમિતતાથી હેરાન પરેશાન વિદ્યાર્થીઓએ કર્યું આંદોલન. અમીરગઢમાં શ્રાવણીઓ જુગાર ખેલતા 6 શખ્સોની ઝડપાયા. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગઇન કરો www.youtube.com/સંપૂર્ણ-ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. દિયોદર તાલુકાના ગામડાઓમાં સરકારી સહાયમાં વહાલા દવાલાની સત્તાપક્ષ અને અધિકારીઓની નીતિથી પૂરગ્રસ્ત પરિવારો સહાય વંચિત રહેતા દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિ અને પૂર અસરગ્રસ્ત પરિવારો આજે દિયોદરની પ્રાંત કચેરીમાં આવી સહાયની માંગ સાથે રામધૂન બોલાવી હતી. દિયોદર તાલુકામાં અતિવૃષ્ટિએ ગરીબ પરિવારોની રોજીરોટી સામે પ્રશ્નાર્થ, જ્યારે ખેડૂતો અને આમ સામાન્ય જનતા તમામને પારાવાર નુકસાન કર્યું હતું અને અનુસંધાને વડાપ્રધાન મોદીએ હવાઈ નિરીક્ષણ કરી 500 કરોડનું વિશેષ પેકેજ પણ બનાસકાંઠા અને પાટણના અસરગ્રસ્ત વિસ્તારો માટે જાહેર કરેલ અને મુખ્યમંત્રીએ 5 દિવસ સુધી પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફરી જાત નિરીક્ષણ કરી 1500 કરોડની સહાય જાહેર કરી છે. ત્યારે અસરગ્રસ્ત પરિવારો સરકારી સહાયની રાહ જોઈ રહ્યા છે. ત્યારે સમગ્ર દિયોદર તાલુકાના અસરગ્રસ્ત પરિવારો સહાય ન મળતા સામૂહિક ભેગા થઈને પંચાયત અને સર્વેકારી ચૂકવણું સત્વરે થાય તેવી માંગ કરી પ્રતિક ધરણાઓને રામધૂન બોલાવી અને સત્તાધારી પક્ષના પદાધિકારીઓ વહાલા દવાલાની નીતિ અખત્યાર કરી અસરગ્રસ્ત સહાય રોકી રહ્યા હોવાનો પૂરગ્રસ્તોએ આક્ષેપો કર્યા હતા અને સત્વરે સહાય મળે તે માટે રજૂઆતો કરીએ છીએ પણ કોઈ સાંભળતું ન હોવાનું જણાવ્યું હતું. આ બાબતે ભારતીબેન ચૌધરીએ જણાવ્યું હતું કે સાચા અરજદારોને વંચિત રખાઈ રહ્યા છે અને બિનજરૂરી જેને કોઈ અસર જ થતી નથી તોય કેશ ડોઝ ચૂકવાઈ રહી છે. તો સાચા કેશ ડોઝના હકદાર ગરીબ પરિવારોને સરકાર સત્વરે સહાય ચૂકવે તે જરૂરી છે. આ પ્રસંગે દિયોદર તાલુકાના કોંગ્રેસ અગ્રણીઓ નરસિંહભાઈ રબારી, ભારતીબેન ચૌધરી, શિવાભાઈ ભુરિયા, ભરતસિંહ વાઘેલા, બીકે જોશી, એડવોકેટ જગમાલભાઈ પટેલ, ધનાભાઈ ઠક્કર, મફતલાલ પટેલ કુવાતા, બાબરભાઈ ગુડોલ, બળદેવભાઈ બારોટ, રાજુભાઈ રબારી, બાબુભાઈ પરમાર, વાઘજીભાઈ જોશી, રાજભાઈ રૈયા, ભાવનાબેન ઠાકોર, મલાબેન ઠાકોર, સુરેશભાઈ ચૌધરી, ચિરાગભાઈ ત્રિવેદી સહિતનાઓએ ઉપસ્થિત રહીને પૂર અસરગ્રસ્તોને 100% કેશ ડોઝ ચૂકવાય તેવી માંગ કરી. જો 2 દિવસમાં કેશ ડોઝ નહીં ચૂકવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે અનશન પર પૂર અસરગ્રસ્તોની સાથે સમગ્ર દિયોદર તાલુકો કોંગ્રેસ સમિતિ બેસે અને જ્યાં સુધી સહાય નહીં ચૂકવાય ત્યાં સુધી ધરણા મુદ્દે કોઈ જ પ્રકારની બાંધછોડ નહીં કરાય. ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠામાં પૂર હોનારત સર્જાઈ છે. ત્યારે દેશભરમાંથી સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો પૂર પીડિતોની મદદે ઉમટી રહ્યા છે. ત્યારે દેશની ટોચની કંપની એવી રિલાયન્સ અને જીઓના એમડી નીતા અંબાણી પોતાના પુત્ર સાથે આજે પાટણના રાધનપુરમાં પૂર પીડિતોની મુલાકાતે દોડી આવ્યા હતા. રિલાયન્સના નીતા અંબાણી પોતાના પુત્ર અનંત અંબાણી સાથે હેલિકોપ્ટર મારફતે કાંકરેજના થરામાં ઉતરાણ કર્યું હતું, જ્યાં ચુસ્ત સિક્યુરિટી અને સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે નીતા અંબાણી કોઈને મુલાકાત આપ્યા વિના સીધા રાધનપુર નીકળી પડ્યા હતા, જ્યાં પૂર પીડિતો સાથે 1 કલાક વિતાવી ગુજરાતી ભાષામાં વાર્તાલાપ કરેલ અને કાંકરેજ પૂર હોનારતના મૃતકોને દિલથી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જોકે નીતા અંબાણીએ થરામાં ઉતરાણ કરી રાધનપુરની મુલાકાત કરી હતી અને કોઈને મળવાનું ટાળ્યું હતું, જેને લઈ કાંકરેજના લોકોમાં નિરાશા છવાઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિનાશક પૂરમાં પૂર પીડિતોને મદદરૂપ થવા આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય પણ પાછી રહી નથી. કાંકરેજ તાલુકાના ખારિયા, ઓઢા, વાસણા ઓઢા, પટણી ઓઢા, વડુવાસ, મોટા જામપુરા, ટોટાણા, સોનપુરા, સાકરિયા, સુદ્રોસણ વગેરે ગામોના પીર પીડિતોને મદદરૂપ થવા માટે પાલનપુર બ્રહ્માકુમારી સેન્ટરના સંચાલિકા રાજયોગીની બ્રહ્માકુમારી ભારતીબેને 500 જેટલી જીવન જરૂરી કીટની રવાનગી પાલનપુર ખાતેથી કરી હતી અને તેમના નેતૃત્વમાં સંસ્થાના સેવાધારી ભાઈ બહેનોએ
પૂર પીડિતો વચ્ચે જઈને સાધન સામગ્રીનું વિતરણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે પૂર, દુષ્કાળ કે ધરતીકંપ જેવી કુદરતી આપદાઓમાં બ્રહ્માકુમારી સંસ્થાના સેવાધારી ભાઈ બહેનોની સેવાઓ ખૂબ ઉત્કૃષ્ટ રહેવા પામી છે. પાલનપુર તાલુકાના મેરવાડા ગામ નજીક ઉમરદશી નદીના પટમાં હત્યા કરીને ફેંકી દેવાયેલી એક અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. પાલનપુર અંબાજી હાઈવે ઉપર આવેલ મેરવાડા ગામ નજીકથી પસાર થતી ઉમરદશી નદીના પટની જાડી ઝાંખરમાં આજે સવારે અજાણ્યા યુવકની લાશ જોવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ પાલનપુર તાલુકા પોલીસ ટીમ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં લાશનો કબજો મેળવી મૃતદેહને પીએમઆરથી મોકલી આપી બનાવની તપાસ હાથ ધરી હતી. જોકે મૃતક કોણ છે અને તેની હત્યા કોણે અને કયા સંજોગોમાં થઈ છે તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. પાલનપુર તાલુકાના ગઢ ગામે આજે એસટીની અગવડતાને લઈ વિદ્યાર્થીઓ દ્વારા એસટી રોકો આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં એસટી બસો રોકાવીને ચક્કાજામ કર્યો હતો. પાલનપુર તાલુકાના વિકસિત ગઢ ગામે પ્રાથમિકથી લઈને કોલેજ સુધીની વિવિધ સરકારી અને ખાનગી સ્કૂલો આવેલી છે, તેમજ આઈટીઆઈ આવેલી હોય આજુબાજુના ગામડાઓના વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે ગઢ ગામ સાથે નાતો જોડાયેલો છે અને આજુબાજુના ગામડાઓમાંથી 200 થી 300 જેટલા વિદ્યાર્થીઓ રોજ બસ મારફતે અપડાઉન કરે છે, પરંતુ સ્કૂલના સમય પૂરતી બસો ન હોય તેમજ એસટીની અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે. ત્યારે વિદ્યાર્થીઓ અને આગેવાનો દ્વારા ગઢ રૂટ એસટી બસો વધારવા અને એસટીની અનિયમિતતા દૂર કરવા માટે અનેકવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ એસટીના રેડિયાળ તંત્રના કારણે સમસ્યાનું કોઈ જ નિરાકરણ ન આવતા એસટીની હાડમારીને લઈ વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડવા લાગ્યું હતું. ત્યારે આજે ગઢ બસ સ્ટેન્ડ ઉપર વિદ્યાર્થીઓ દ્વારા એસટીની સમસ્યાને લઈ બસ રોકો આંદોલન ચલાવવામાં આવેલ અને આવતી જતી બસોને રોકાવી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ સ્કૂલના સમયે ગઢ રૂટો ઉપર મિની બસની જગ્યાએ મોટી બસો મૂકવા અને એસટી સેવા નિયમિત કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી અને એસટી તંત્ર દ્વારા તેમની માંગો સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં બસ રોકોનું ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી અપાઈ હતી. સાથે બસ ભાડાની વિસંગતતાથી વિદ્યાર્થીઓને પડતી હાલાકી દૂર કરવાની માંગ કરી હતી. છેલ્લા 24 વર્ષથી સમગ્ર વિશ્વભરમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ઉજવાતા આજે 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વિશ્વભરમાં કરાઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી યાત્રાધામ અંબાજી ખાતે કરવામાં આવી છે, જેને જિલ્લાના પ્રયોજક વહીવટદાર એવી પાંડોર તથા પ્રાંત અધિકારી બીડી વાઘેલા તથા મામલતદાર હકુભાઈ કોદરવીએ દીપ પ્રગટાવીને ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે દાંતા અને અમીરગઢ તાલુકા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં આદિવાસી લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા અને આ વિસ્તારની આદિવાસી શૈક્ષણિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉચ્ચ ટકાવારી લાવનારને પ્રમાણપત્ર સહિત શિલ્ડ અર્પણ કરાયા હતા. ખાસ કરીને આ વિસ્તારના આદિવાસી લોકોમાં ચડોતરા જેવી બદીને ડામવાને વ્યસન મુક્ત બનાવવાનો આગ્રહ કરાયો હતો અને સરકારની વિવિધ યોજનાઓનો ભરપૂર લાભ લેવાને એક સંગઠિત રહેવા આહવાન કરાયું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓને જણાવાયું હતું કે સરકાર પહેલા ધોરણથી અનુસ્નાતક સુધીના અભ્યાસ માટે તમામ ખર્ચ સરકાર ભોગવતી હોય ત્યારે યુવાનો ભણવામાં ધ્યાન આપે તેવું પણ સૂચન કરાયું હતું. આ પ્રસંગે આદિવાસી અગ્રણી ગમારામ ખરાડી, લાધુભાઈ પારઘી, ભોજાભાઈ તરાલ, મહેન્દ્રભાઈ બુમડિયા વગેરે આદિવાસી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં જુલાઈના અંતમાં આવેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને કારણે જાનમાલની ખુવારી સાથે વ્યાપક પ્રમાણમાં જમીન ધોવાણ, પાક નુકસાન અને રસ્તાઓનું ધોવાણ થયું હતું અને કેટલાય રસ્તાઓ પાણીના પ્રવાહથી તૂટી જવાથી વાહન વ્યવહાર ખોરવાયો હતો. આ પરિસ્થિતિમાં આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના બનાસકાંઠા જિલ્લામાં આવી 5 દિવસ સુધી રોકાણ કરી બનાસકાંઠા જિલ્લાના બેઠો કરવા અને આ જિલ્લો હતો તેનાથી સવાયો બનાવવા સમગ્ર વહીવટી તંત્રને કામે લગાડ્યું અને તેનું પરિણામ ખૂબ સારું આવ્યું. જિલ્લામાં પૂરના પાણી ઓસર્યા અને સહાયના ધોધની શરૂઆત થઈ. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાતા જિલ્લામાં ઝડપથી જનજીવન પૂર્વવત થઈ ગયું છે. આજે આપણે વાત કરી છે બનાસકાંઠા જિલ્લાના અતિવૃષ્ટિ અને પૂરથી તૂટેલા રસ્તાઓ અને તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની. બનાસકાંઠા જિલ્લામાં પૂરથી 544 જેટલા રસ્તાઓ ડેમેજ થયા હતા, જેમાં નેશનલ હાઈવે 2, સ્ટેટ હાઈવે 112 અને પંચાયતના 430 રસ્તાઓ તૂટી ગયા હતા. આ રસ્તાઓ ઝડપથી ચાલુ થાય તે માટે તંત્ર દ્વારા સંખ્યાબંધ ઇજનેરો અને તેમની ટુકડીઓ કામે લગાડી રસ્તાઓ ચાલુ કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી. રસ્તાઓ સ્થળને જ રહી માણસોને પણ એકબીજાથી જોડે છે, એટલે જ રસ્તાઓ ઝડપથી ચાલુ થાય
અને આપણે બધા એકબીજાથી જોડાયેલા રહીએ, અવર જવર અને કોમ્યુનિકેશન કરી શકીએ તે માટે રસ્તા રિપેરિંગના કામને પ્રાથમિકતા આપી યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવતા જિલ્લામાં ડેમેજ કુલ 544 રસ્તાઓ પૈકી 538 રસ્તાઓ ચાલુ કરી દેવાયા છે અને 6 રસ્તાઓનું રિપેરિંગ કામ ચાલુ છે તે પણ ઝડપથી ચાલુ કરી દેવાશે. જિલ્લા વહીવટીતંત્રના સક્રિય પ્રયાસોને લીધે ભારે વરસાદ અને પૂરની આપત્તિ છતાં બનાસકાંઠા જિલ્લામાં ઝડપભેર પૂર્વવત પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. લોકોને પ્રાથમિક સુવિધા માટે અનિવાર્ય રીતે જરૂરી તેવા રસ્તાઓ ચાલુ થવાથી લોકો પોતાના સગાવાલા અને બહાર ગામ ખરીદી કરવા વગેરે કામે જઈ શકે છે. તેવી જ રીતે પાણી, વીજળી, આરોગ્ય, સફાઈ સહિત તમામ સુવિધાઓ જિલ્લામાં પૂર્વવત બનતા લોકોની મુશ્કેલીઓનો અંત આવ્યો છે. તંત્રના અથાગ પ્રયાસોને લીધે જિલ્લામાં જનજીવન ઝડપથી થાળે પડી રહ્યું છે. જિલ્લાના તમામ ગામો અને શહેરી વિસ્તારોમાં 100% વીજ પુરવઠો સાતત્યપૂર્ણ રીતે ચાલુ છે. બનાસકાંઠા જિલ્લામાં રસ્તાઓ ચાલુ થવાથી એસટી અને વાહન વ્યવહાર 100% ચાલુ થઈ ગયો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના બનાસકાંઠા ડિવિઝન દ્વારા બસની રોજની 2353 ટ્રીપો દોડાવવામાં આવે છે. આ તમામ ટ્રીપો 100% કાર્યરત છે. એસટીના તમામ રૂટો ચાલુ હોવાના લીધે વિદ્યાર્થીઓને પોતાના ગામથી તાલુકા મથકોએ અને પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ, દિયોદર વગેરે જેવા મોટા સેન્ટરોએ શાળા અને કોલેજોમાં આવવા માટે સારી સુવિધાઓ મળે છે. આમ રસ્તા, કોમ્યુનિકેશન, વીજળી, પાણી જેવી પાયાની સુવિધાઓ પૂર્વવત થતા બનાસવાસીઓની જિંદગી રૂટીન બની રહી છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં શ્રાવણીઓ જુગાર ખેલતા 6 શખ્સોની ₹31,960 મુદ્દામાલ સાથે પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યા છે. અમીરગઢમાં ઉગમણાવાસ ખાતે રમેશભાઈ ખીમાભાઈ વાદીના મકાનની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમતા હોવાની બાતમી મળતા અમીરગઢ પીએસઆઈએ પોલીસ ટીમ સાથે આ જુગારધામ ઉપર ઓચિંતો છાપો મારતા અહીં જુગાર રમતા રમેશ ખીમાવાદી, મુકેશ ભીમાજી ઠાકોર, રહેઠાણ વાસડા, તાલુકો આબુ રોડ, મનોજ શંકરલાલ ફકીરચંદ અગ્રવાલ, રહેઠાણ અમીરગઢ, પિન્ટુ મિશ્રીલાલ અગ્રવાલ, રહેઠાણ અમીરગઢ અને બળવંતજી કાંતિજી ઠાકોર, રહેઠાણ કોખવાડાવાળો ₹14,960 ની રોકડ રકમ સાથે ઝડપાઈ જતા પોલીસે આ જુગારીઓ પાસેથી ₹17,000 ની કિંમતના 7 મોબાઈલ કબજે કરવામાં આવેલ અને કુલ ₹31,960 નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ છે. આરોપી અને રેડ દરમિયાન નાસી જનાર આરોપી લાલો ઉર્ફે કબરો અમલાજી ઠાકોર, રહેઠાણ અમીરગઢવાળા મળી કુલ 7 આરોપી વિરુદ્ધ અમીરગઢ પોલીસ મથકે જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.